હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું ફરીથી એકવાર. શિયાળાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે અને દરેકના ઘરે ઊંધિયું બનતું જ હોય છે. કદાચ તમે ઊંધિયું કુકરમાં બનાવતા હશો, પરંતુ મારી આ રીતે એકવાર માટલીમાં ઊંધિયું બનાવીને ટ્રાય કરજો. એટલું ટેસ્ટી બને છે કે જો તમે એકવાર માટલીમાં ઊંધિયું બનાવી લીધું તો વારંવાર તમને માટલીમાં જ બનાવવાનું મન થશે. આ કાઠિયાવાડનું ફેમસ ઊંધિયું છે, તો રેસીપી એન્ડ સુધી ખાસ જોજો. ચાલો હવે એકદમ ટેસ્ટી એવા ઊંધિયાની રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં એક મોટું બાઉલ લીધું છે. સૌપ્રથમ આપણે મૂઠિયા બનાવવાના છીએ. તેની માટે મેં અહીંયા એક મોટો કપ મેથીની ભાજી લીધી છે. ભાજીને પહેલાં પાણીથી બરાબર સાફ કરી અને પછી ઝીણી કટ કરીને ઉપયોગમાં લઈશું. ત્યાર પછી તેની અંદર મેં 1 કપ ચણાનો લોટ એડ કર્યો છે. તમારે જો મૂઠિયામાં ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. મસાલામાં 1 મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરવાનું છે. ત્યાર પછી 1 મોટી ચમચી ખાંડ એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે, લગભગ અડધી ચમચી જેટલું. હવે મૂઠિયા સોફ્ટ બને તે માટે થઈને લગભગ 1/4 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરશું અને તેને એક્ટિવેટ કરવા માટે અને ટેસ્ટ સરસ આવે તે માટે થઈને લગભગ અડધા લીંબુનો રસ આપણે એડ કરવાનો છે. ત્યાર પછી મૂઠિયા સોફ્ટ રહે તે માટે 1 મોટી ચમચી જેટલું અંદર તેલ એડ કરી દઈશું અને પછી બરાબર પહેલાં હાથેથી મિક્સ કરી દેવાનું છે. લોટમાં બહુ વધારે પાણી નાખવાની ઉતાવળ નથી કરવાની, કેમ કે જો લોટ ઢીલો થઈ જશે તો મૂઠિયા વાળતા નહીં ફાવે. હવે અહીંયા મેં બરાબર મિક્સ કરી લીધું છે. ત્યાર પછી આપણે થોડું જ પાણી એડ કરીશું, લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું જ, અને લોટ બાંધી લેવાનો છે. લોટ બહુ વધારે કઠણ નહીં અને બહુ વધારે પડતો ઢીલો પણ નહીં, તે પ્રમાણે બાંધવાનો છે. તો અહીંયા મેં લોટ બાંધી અને રેડી કરી લીધો છે. તમે જોઈ શકો છો તે મીડિયમ જ છે. હવે તેમાંથી આપણે આવી રીતે નાની સાઇઝના મૂઠિયા બનાવી અને રેડી કરી લેવાના છે. ત્યાર પછી વેજીટેબલ્સમાં મેં રીંગણ, દૂધી, ગાજર, શક્કરિયું, ટામેટું, બટાકું, અળવી, કાચું કેળું, કેપ્સિકમ, ફ્લાવર લીધું છે અને વટાણા, તુવેર અને 2 જાતની પાપડી પણ લીધી છે. ત્યાર પછી અહીંયા એક મોટા બાઉલમાં લગભગ 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને તેની અંદર આપણે વેજીટેબલ્સ કટ કરવાના છે. તો સૌપ્રથમ અહીંયા મેં શક્કરિયું લીધું છે અને તેને આવી રીતે આપણે મીડિયમ થિક સ્લાઇસીસમાં કટ કરશું. ત્યાર પછી દૂધીને પણ આપણે આવી રીતે મીડિયમ કટ કરી લેવાની છે. આપણે બધા વેજીટેબલ્સ મીડિયમ થીક જ રાખશું, કેમ કે માટલીમાં આપણે ઊંધિયું બનાવવાના છીએ. બટાકાને પણ કટ કરી લઈશું. બધા વેજીટેબલ્સને પહેલાં છાલ ઉતારી અને પાણીથી મેં વોશ કરી લીધા હતા અને ત્યાર પછી જ કટ કરવાના છે. ફ્લાવરને પણ આપણે આવી રીતે મીડિયમ કટ કરી લઈશું. ગાજરને પણ આવી રીતે મીડિયમ સ્લાઇસીસમાં કટ કરી લેવાના છે. ત્યાર પછી સૂરણ લઈ લઈશું અને સૂરણને પણ આપણે કટ કરી લેવાનું છે. તો સૂરણને પણ અહીંયા મેં કટ કરી લીધું છે. તમે જોઈ શકો છો તેને બહુ જાડું નથી રાખવાનું. કાચું કેળું લીધું છે, તેને મેં છાલ સાથે જ કટ કર્યું છે અને તેને પણ મીડિયમ થીક જ રાખવાનું છે. છેલ્લે મેં અળવી લીધી છે અને અળવીને પણ આપણે કટ કરી લેવાની છે. તો અહીંયા મેં બધા વેજીટેબલ્સ કટ કરી લીધા છે. ત્યાર પછી મસાલો બનાવવાનો છે. તો તેની માટે અહીંયા મેં 4 મોટી ચમચી શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે. તેની અંદર લગભગ અડધી વાટકી જેટલી કોથમીર એડ કરી દઈશું અને હવે મસાલામાં લગભગ 2 મોટી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું. મરચું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો.
અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું. 1 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને હવે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા હવે તમે જોઈ શકો છો કે મેં બધું જ બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે જે 4 રીંગણ લીધા હતા તેમાંથી એક રીંગણ લઈ લઈશું અને તેને આવી રીતે 2 કટ લગાવી દેવાના છે અને એકવાર ચેક કરી લઈશું અંદરથી. ત્યાર પછી મસાલો તેની અંદર બરાબર ભરી દેવાનો છે. તમારે બીજા કોઈ વેજીટેબલ્સ પણ ભરવા હોય તો ભરી શકો છો. આવી રીતે આપણે 4 રીંગણને ભરી અને રેડી કરી લેવાના છે. ત્યાર પછી અહીંયા ઊંધિયું બનાવવા માટે મેં એક માટલી લીધી છે. આ બહુ મોટી માટલી નથી, નાની સાઇઝની જ છે અને આ માટલીમાં લગભગ 3 વ્યક્તિને સર્વ થાય તેટલું ઊંધિયું બનીને રેડી થાય છે. પહેલાં હું માટલીને ગ્રીસ કરી રહી છું. તો ગ્રીસ કરવા માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. તો આ રીતે માટલીને ગ્રીસ કરવાથી ઊંધિયાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે અને આપણે જે વેજીટેબલ્સ અંદર કૂક કરવાના છીએ તે પણ નીચે એટલા બેસતા નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં હાથેથી બરાબર ઘી સ્પ્રેડ કરી દીધું છે. માટલી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે. આ પેનનો ઉપયોગ ફક્ત વઘાર કરવા માટે જ કરવાનો છે, કેમ કે માટલીમાં વઘાર થઈ શકતો નથી. હવે તેની અંદર મેં 4 મોટી ચમચી જેટલું તેલ એડ કર્યું છે. તેલ તમારે જો વધારે લેવું હોય તો પણ લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને 1 ચમચી જીરું એડ કરવાનું છે. બંનેને સ્પ્લટર થવા દઈશું. ત્યારબાદ તેની અંદર થોડાક એવા લીમડાના પાન એડ કરી દઈશું અને 1 તમાલપત્ર એડ કરશું. ત્યારબાદ ગરમ મસાલામાં 3 થી 4 મરી, 1 લવિંગ અને 1 નાનો તજનો ટુકડો મેં એડ કર્યો છે. અડધું લાલ સૂકું મરચું એડ કરી દઈશું અને 1 ચમચી વરિયાળી એડ કરશું, જેનો ટેસ્ટ અહીંયા ખૂબ જ સરસ આવે છે. બરાબર એકવાર મિક્સ કરી લઈશું જેથી કરીને બધી જ વસ્તુ તેલમાં બરાબર સંતળી જાય. ત્યાર પછી આપણે જે ટામેટાં લીધા હતા તેને ઝીણા કટ કરીને એડ કરી દઈશું અને 1/4 વાટકી ઝીણા કટ કરેલા કેપ્સિકમ મેં લીધા છે તે એડ કરશું. જે લોકો લસણ ડુંગળી ખાતા હોય તે લોકો આ ટાઈમે લીલા લસણ અથવા તો લીલા ડુંગળીનો પણ ઉપયોગ કરી શકે છે. મસાલામાં 1 ચમચી હળદર અને 2 ચમચી લાલ મરચું એડ કરી દઈશું. ત્યાર પછી 1 ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, તે 1 ચમચી જેટલું કરશું. આગળ આપણે જ્યારે મસાલો બનાવ્યો તેની અંદર પણ મીઠું અને લાલ મરચું એડ કર્યું હતું, માટે તેટલું ઓછું કરવાનું. બરાબર મિક્સ કરી લેવાનું છે. વેજીટેબલ્સને કૂક નથી કરવાના, ફક્ત મિક્સ જ કરવાનું છે. ત્યાર પછી આપણે જે વેજીટેબલ્સ પાણીમાં કટ કરીને રાખ્યા હતા તેમાંથી થોડા વેજીટેબલ્સ લઈ અને બધા જ પેનની અંદર એડ કરી દેવાના છે. તો અહીંયા મેં બધા જ વેજીટેબલ્સ એડ કરી દીધા છે. ત્યાર પછી બરાબર મિક્સ કરી લેવાનું છે. ખરેખર ફ્રેન્ડ્સ, તમે જો આ રીતે એકવાર ઊંધિયું બનાવશો તો તમને એટલી મજા આવશે કે વારંવાર તમને આ રીતે જ ઊંધિયું બનાવવાનું મન થશે. તો અહીંયા મેં તમે જોઈ શકો છો કે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે. ત્યાર પછી આપણે જે 2 જાતની પાપડી લીધી હતી તે તેની અંદર એડ કરી દેવાની છે અને ફરીથી બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. તમારે જો આ ઊંધિયું એકલું ગ્રીન બનાવવું હોય તો પણ બનાવી શકો છો. તેની માટે આગળ આપણે જે લાલ મરચાંનો ઉપયોગ કર્યો તેની જગ્યાએ તમારે લીલા મરચાંનો ઉપયોગ કરવાનો અને દાણાનો ઉપયોગ જે આપણે કરવાના છીએ તેની ક્વોન્ટિટી પણ તમે વધારી શકો છો. અને જે લોકો લસણ ડુંગળી ખાતા હોય તે લોકો લીલું લસણ અથવા તો લીલી ડુંગળીનો પણ ઉપયોગ વધારી શકે છે.
મેં અહીંયા પોણી વાટકી જેટલા વટાણા અને પોણી વાટકી જેટલા તુવેરના દાણા લીધા છે. દાણા વધારે એડ કરવાથી ઊંધિયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. બરાબર મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે જે મસાલો બનાવ્યો હતો તે મસાલો તેની ઉપર એડ કરી દેવાનો છે અને હવે ફરીથી મિક્સ કરી લેવાનું છે. મસાલો મિક્સ થઈ જાય પછી આપણે વેજીટેબલ્સને કૂક નથી કરવાના, ફક્ત 1 થી 2 મિનિટ જ ગેસ ઉપર રાખી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ત્યાર પછી આપણે જે માટલી ગ્રીસ કરીને રાખી હતી તે લઈ લઈશું અને જે વેજીટેબલ્સ આપણે પેનમાં વઘાર્યા હતા તેમાંથી થોડા વેજીટેબલ્સ લઈ માટલીમાં એડ કરી દેવાના છે. તો લગભગ મેં 5 થી 6 ચમચા જેટલા વેજીટેબલ્સ લીધા છે અને તેને માટલીમાં એડ કરી અને લેયર બનાવી દેવાની છે. એકસાથે ઢગલો નથી કરવાનો, પરંતુ આપણે તેને આવી રીતે છૂટા છૂટા એડ કરી દઈશું. તેની ઉપર તમાલપત્ર એડ કરી દઈશું અને આપણે જે મૂઠિયા બનાવ્યા હતા તે મૂઠિયા પણ છૂટા છૂટા ગોઠવી દેવાના છે. તમારે મૂઠિયાને જો ફ્રાય કરીને લેવા હોય તો પણ લઈ શકો છો, પરંતુ આ રીતે ફ્રાય કર્યા વગર પણ એકવાર ચોક્કસ ઊંધિયું બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગશે. તો મેં મૂઠિયા ગોઠવી દીધા છે. ત્યાર પછી ફરીથી આપણે જે રીંગણ લીધા હતા તે તેની ઉપર એડ કરી દેવાના છે. તો ટોટલ 4 રીંગણમાંથી મેં 2 રીંગણ એડ કર્યા છે અને વેજીટેબલ્સની લેયર ફરીથી તેની ઉપર કરવાની છે. વેજીટેબલ્સની લેયર થાય ત્યાર પછી તેની ઉપર ફરીથી મૂઠિયાની લેયર અને ફરીથી વેજીટેબલ્સની અને મૂઠિયાની એમ કરીને મેં 3 વેજીટેબલ્સની અને 3 મૂઠિયાની લેયર કરી છે. ત્યાર પછી પેનમાં લગભગ અડધા કપ જેટલું પાણી એડ કરી બરાબર વોશ કરી અને તે પાણી આપણે માટલીમાં એડ કરી દઈશું. પાણી બહુ વધારે એડ નથી કરવાનું, કેમ કે માટલા ઊંધિયું કોરું જ હોય. હવે તે માટલીને મેં ગેસ ઉપર મૂકી દીધી છે અને ફ્લેમ આપણે એકદમ લો જ રાખવાની છે. હવે મારી પાસે આવી નાની પ્લેટ છે જે એકદમ ફિટ આવી જાય છે. તમારી પાસે જો માટીનું ઢાંકણ હોય તો તમે તેને લોટથી એકદમ બરાબર સીલ કરીને પણ બનાવી શકો છો. લગભગ હવે 45 થી 50 મિનિટ જેવો સમય થયો છે. આમ તો માટલી ખોલાય નહીં, પરંતુ હું તમને બતાવવા માટે જ ખોલી રહી છું. થોડોક હજી પાણીનો ભાગ છે અને વેજીટેબલ્સ થોડાક કાચા છે, એટલે આપણે હજી તેને કૂક થવા દઈશું. માટે ફરીથી તેને કવર કરી લઈશું અને કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. તો લગભગ ટોટલ 1.25 કલાક જેવો સમય થયો છે અને હવે હું તમને ખોલીને બતાવી રહી છું. તો પહેલાં મેં મૂઠિયું લીધું છે અને ત્યાર પછી આ કાચું કેળું છે. તો વેજીટેબલ્સ કૂક થયા છે તે ચેક કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેળું આસાનીથી કટ થઈ જાય છે, મતલબ કે કૂક થઈ ગયું છે અને મૂઠિયું પણ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયું છે, મતલબ કે ઊંધિયું બની ગયું છે. ચાલો તેને સર્વ કરી લઈએ. અહીંયા મેં તેને એક પ્લેટમાં સર્વ કરી લીધું છે. ખરેખર ફ્રેન્ડ્સ, તમે પણ જો આ રીતે માટલા ઊંધિયું બનાવશો તો એટલું ટેસ્ટી બનશે કે વારંવાર બનાવવાનું મન થશે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.